ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. અયોધ્યામાં રામજીની મૂર્તિ કાળી કેમ છે? જાણીએ આપણે તેની પાછળનું કારણ. આ કારણ જાણીને તમે ચોંકી જશો. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને રામલલાની મૂર્તિના દર્શન પણ આપણે બધાને થઈ ગયા છે. જો કે હવે સવાલ એ થઈ રહ્યો છે કે રામજીની મૂર્તિ કાળા રંગની કેમ છે? તો આ મૂર્તિ માટે ઉપયોગમાં લેવાયેલ કૃષ્ણશિલાના ગુણ વિશે અહીં વિગતવાર આપણે જાણીશું. અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની મૂર્તિના ફોટા આપણે સામે આવ્યા છે. તસવીરો સામે આવ્યા બાદ કરોડો ભક્તોએ તેના દર્શન કર્યા. જો કે બધાને એક જ સવાલ થઈ રહ્યો છે મનમાં કે રામલલ્લાની મૂર્તિ કાળા રંગની કેમ સ્થાપિત કરી છે? રામજીની મૂર્તિ માટે ઉપયોગમાં લેવામાં આવેલો કાળો પથ્થર એટલે કે કૃષ્ણશિલા વિશે બહુ ઓછા લોકો જાણે છે. ત્યારે આ મૂર્તિને તૈયાર કરનાર શિલ્પકાર અરુણ યોગીરાજની પત્ની વિજેતા યોગીરાજે જણાવ્યું છે કે રામલલ્લાની મૂર્તિ બનાવવા માટે આ પથ્થરનો ઉપયોગ કરવાનું ઘણું ખાસ કારણ છે. કૃષ્ણશિલા પથ્થરમાં એવા ગુણ છે કે જ્યારે તમે અભિષેક કરો છો, એટલે કે જ્યારે તમે મૂર્તિ પર દૂધ ચડાવો છો, ત્યારે તમે તેનું સેવન કરી શકો છો. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી. આ પથ્થરને કારણે દૂધના ગુણમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. આ કારણોસર આ પથ્થરની પસંદગી કરવામાં આવી છે, કારણ કે તે કોઈ પણ એસિડ કે આગ કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી. આ ઉપરાંત આ પથ્થર પર હવા અને સમયની અસર પણ ખૂબ જ સામાન્ય હોય છે, જેના કારણે મૂર્તિ 1000 વર્ષથી વધુ સમય સુધી ચાલશે. અરુણ યોગીરાજના પત્ની વિજેતા યોગીરાજે એમ પણ કહ્યું કે ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના માટે રામલલ્લાની મૂર્તિ બનાવતી વખતે અરુણ યોગીરાજે ઋષિ જેવી જીવનશૈલી અપનાવી હતી. વિજેતા યોગીરાજે જણાવ્યું કે મૂર્તિ તૈયાર કરવાના સમગ્ર સમય દરમિયાન અરુણ યોગીરાજે સાત્વિક ખોરાક, જેમાં ફળો અને અંકુરિત અનાજના મર્યાદિત આહાર સાથે 6 મહિના પસાર કર્યા છે. અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે અરુણ દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લાની મૂર્તિની પસંદગી પર ખુશી વ્યક્ત કરતા વિજેતાએ કહ્યું કે અમે તેના વિશે ક્યારેય એવું વિચાર્યું જ ન હતું, પરંતુ અરુણમાં ઘણી પ્રતિભા છે. તેમની કળાને સમગ્ર વિશ્વમાં માન્યતા અને પ્રશંસા મળવી જોઈએ. વિજેતાના જણાવ્યા અનુસાર અરુણ યોગીરાજે 5મી પેઢીના શિલ્પકાર છે, જેણે 11 વર્ષની ઉંમરે કોતરકામ કરવાનું શરૂ કર્યું અને ત્યારથી તે તેના પરિવારની સમૃદ્ધ પરંપરાનું પ્રતીક બની ગયું છે. મૂર્તિની કૃષ્ણશિલા એટલે શાલિગ્રામ છે કે અન્ય કોઈ પથ્થર? તમને જણાવી દઈએ કે રામલલ્લા માટે 3 મૂર્તિનું નિર્માણ થયું હતું, જેમાં રાજસ્થાનના સત્યનારાયણ પાંડેએ રામલલ્લાની શ્વેત મૂર્તિ બનાવી, જ્યારે મૈસૂરના અરુણ યોગીરાજ અને બેંગલુરુના G.L. ભટ્ટે શ્યામ મૂર્તિ બનાવી હતી, જેમાં અરુણ યોગીરાજની બનાવેલી મૂર્તિ પસંદ થઈ અને સ્થાપિત થવા જઈ રહી છે. તેવામાં આજે અમે તમને આ મૂર્તિમાં ઉપયોગમાં લેવામાં આવેલા કૃષ્ણશિલા વિશે માહિતી આપીશું. અહીંથી મળી કૃષ્ણશિલાની મૂર્તિ આ જગ્યા પરથી મળી. આ કૃષ્ણશિલાની પસંદગી કર્ણાટકના કારકાલાથી કરવામાં આવી છે. આ પથ્થરને ગત વર્ષ ફેબ્રુઆરી-માર્ચ 2023માં પસંદ કરવામાં આવી હતી. તેને ઉત્તર કર્ણાટકના કારકાલા જિલ્લાના નેલ્લીકેર તાલુકાના નાનકડા ગામ ઈડુ પાસેથી મળેલી ખાણમાંથી પસંદ કરવામાં આવ્યો હતો. પથ્થર આ શિલાનું વજન 10 ટન હતું, જ્યારે પહોળાઈ 6 ફૂટ અને 4 ફૂટની જાડાઈ હતી. આ શિલાને વિધિવત પૂજા કર્યા બાદ અયોધ્યામાં મોકલવામાં આવી હતી. શિલાની પસંદગી કેવી રીતે થઈ તો આપણે જાણીએ. જો સૂત્રોનું માનીએ તો ટ્રસ્ટના આગ્રહ પર વિખ્યાત વાસ્તુશાસ્ત્રી કુશદીપ બંસલે સૌથી પહેલાં આ શિલાનું નિરીક્ષણ કર્યું હતું અને વાસ્તુની દ્રષ્ટિએ ઉત્તમ જણાતા નેશનલ રોક ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ તેની સાયન્ટિફિક તપાસ કરી.
શિલાને રાસાયણિક સંરચનાની તપાસ કરી હતી. આ તપાસમાં વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે શિલા દરેક પ્રકારના હવામાન અને વાતાવરણમાં હજારો વર્ષો સુધી ટકી શકે તેમ છે. તમને જણાવી દઈએ કે કૃષ્ણશિલા મૂર્તિકારોને ફેવરિટ છે. તેનું કારણ આ પથ્થરની સંરચના પણ છે. આ પથ્થર વધુ કડક પણ નથી અને વધુ મૃદુ પણ નથી. જો શિલા કઠોર હોય તો મૂર્તિના ભાવ ભંગીમાઓ પર અસર પડે અને જો મૃદુ હોય તો કોતરણી દરમિયાન તૂટી જવાનો ભય છે. આ રીતે જોતા કૃષ્ણશિલા બધી જ રીતે પરફેક્ટ છે. આ શિલાની પસંદગી પાછળ પૌરાણિક મહત્વ પણ છે. રામલલ્લાની મૂર્તિના આ શિલાના ઉપયોગ પાછળ એક પૌરાણિક કથાનું મહત્વ જાણીએ. કારકલાના જે સ્થાનેથી શિલા મળી છે તે તુંગ નદીના કિનારે છે અને અહીં જ 60 કિમી દૂર શૃંગેરી શહેર આવેલું છે. આ શહેરનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ત્રેતાયુગમાં પણ મળે છે. અહીં રહેતા શૃંગી ઋષિના નામ પરથી જ આ જગ્યાનું નામ પડ્યું છે. આ એ જ શૃંગી ઋષિ છે જેમણે દશરથ રાજાને ત્યાં પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવાનો ઉલ્લેખ મળે છે અને ત્યારબાદ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જેવા 4 ભાઈઓનો જન્મ થયો હતો. તેથી રામલલ્લાની મૂર્તિ એ જગ્યાની નજીકથી પ્રાપ્ત શિલાથી હોવા પર પણ એક મત સધાયો હતો. આ મૂર્તિને જ સ્થાપિત કરવામાં આવે છે. તો મિત્રો, તમને જાણીને ખૂબ આનંદ થયો હશે. આપણા અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિ કાળી કેમ છે, કાળા રંગની કેમ છે? તો મિત્રો, જો વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ